પ્રામાણિક લાકડા કાપનારની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તે લાંબા સમય પહેલા થયું હતું। એક ગામમાં એક ગરીબ લાકડા કાપનાર તેના પરિવાર સાથે રહેતો હતો। રોજ સવારે તે ગામ પાસેના જંગલમાં જતો અને લાકડા કાપીને બજારમાં વેચીને કમાણી કરતો। આ રીતે તે અને તેનો પરિવાર જીવતા હતા। એક દિવસ તે જંગલમાં નદી કિનારે એક ઝાડ પરથી લાકડું કાપી રહ્યો હતો। અચાનક તેના હાથમાંથી કુહાડી સરકીને નદીમાં પડી। નદી ઊંડી હતી, તેથી લાકડા કાપનાર માટે તેમાં પ્રવેશવું અને કુહાડી કાઢવી શક્ય ન હતી। લાકડા કાપનાર પાસે એક જ કુહાડી હતી। કુહાડી નદીમાં પડતાં તે પરેશાન થઈ ગયો। તે વિચારવા લાગ્યો કે હવે તે તેની આજીવિકા કેવી રીતે મેળવશે। તેની પાસે આજીવિકાનું બીજું કોઈ સાધન નહોતું। તે દુઃખી થઈને નદી કિનારે ઊભો રહ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, પ્રભુ, મને મારી કુહાડી પાછી આપો। લાકડા કાપનારની પ્રામાણિક પ્રાર્થના સાંભળીને ભગવાન પ્રગટ થયા। તેણે તેને પૂછ્યું, દીકરા, તમને કઈ સમસ્યા છે? લાકડા કાપનારાએ ભગવાનને તેની કુહાડી નદીમાં પડી હોવાની વાત કહી અને તેને તેની કુહાડી પાછી મેળવવા વિનંતી કરી। તેમની વિનંતી સાંભળીને ભગવાને નદીના પાણીમાં હાથ નાખ્યો અને કુહાડી કાઢી। એ કુહાડી ચાંદીની હતી। ભગવાને લાકડા કાપનારને પૂછ્યું, પુત્ર, શું આ તમારી કુહાડી છે? લાકડા કાપનાર બોલ્યો, ના પ્રભુ, આ મારી કુહાડી નથી। ભગવાને ફરી પાણીમાં હાથ નાખ્યો। આ વખતે તેણે જે કુહાડી કાઢી હતી તે સોનાની હતી। તેણે લાકડા કાપનારને પૂછ્યું, દીકરા, શું આ તમારી કુહાડી છે? લાકડા કાપનાર બોલ્યો, ના પ્રભુ, આ મારી કુહાડી નથી। ભગવાને કહ્યું, તેને ધ્યાનથી જુઓ, આ એક સુવર્ણ કુહાડી છે। શું તે ખરેખર તમારું નથી? ના ભગવાન, લાકડા કાપનાર બોલ્યો, આ સોનેરી કુહાડી લાકડા કાપતી નથી। આ મારા માટે કોઈ કામનું નથી। મારી કુહાડી લોખંડની બનેલી છે। ભગવાને હસીને ફરી પાણીમાં હાથ નાખ્યો। આ વખતે તેણે જે કુહાડી કાઢી તે લોખંડની હતી। લાકડા કાપનારને કુહાડી બતાવીને ભગવાને પૂછ્યું, પુત્ર, શું આ તમારી કુહાડી છે? આ વખતે કુહાડી જોઈને લાકડા કાપનાર ખુશ થઈ ગયો અને બોલ્યો, ભગવાન, આ મારી કુહાડી છે। તમારો ખૂબ ખૂબ આભાર। લાકડા કાપનારની પ્રામાણિકતા જોઈને ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, દીકરા, હું તમારી પ્રામાણિકતાથી ખૂબ જ ખુશ છું। તેથી લોખંડની કુહાડી સાથે હું તમને સોના અને ચાંદીની કુહાડી પણ આપું છું। એમ કહીને પ્રભુ અદૃશ્ય થઈ ગયા। લાકડા કાપનારને તેની પ્રામાણિકતા માટે પુરસ્કાર મળ્યો। બોધ, હંમેશા પ્રમાણિક રહો। પ્રામાણિકતાની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।